નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ રાજ્યભરના ICDS પ્રોજેક્ટ હેઠળ 53,000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો છે તેમાં કાર્યરત છે, તેમના માટે મિત્રો અત્યંત મહત્ત્વના અને શુભ સમાચાર પ્રાપ્ત થયા છે સરકાર દ્વારા। તો મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગત જે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે ચુકાદાને અંતર્ગત એક લાભ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા। અને સરકાર દ્વારા મિત્રો આ જે લાભ છે તેની એક જિલ્લામાં જે છે તે ચૂકવણી પણ થઈ ગઈ છે। જાણીએ મિત્રો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા લાભનો જે છે તે અમલ સરકાર દ્વારા કરી દેવામાં આવે છે, તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા આવા વિડીયો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે। ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર જે આંગણવાડી કેન્દ્રમાં કામ કરતા લાખો કાર્યકર તેડાગર બહેનોના વિરોધમાં જે પુનઃ મિત્રો અરજી કરવામાં આવી હતી, જે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે હાઈકોર્ટમાં જે સરકાર કેસ હારી ગઈ હતી તેના સામે મિત્રો જે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો તેનો પણ મિત્રો ચુકાદો સુપ્રીમ કોર્ટે ગત ઓગસ્ટ 2023માં આપી દીધો હતો અને ગુજરાત સરકારને ટકોર કરી હતી કે ગુજરાત સરકારના ICDS પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતી લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મિત્રો ગ્રેજ્યુટીનો અતિ મહત્ત્વનો લાભ જે છે તે સરકારે આપવો જોઈએ। અને સાથે જ મિત્રો જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરે છે તેમને એક પ્રોજેક્ટ નહીં પરંતુ એક સંસ્થા ગણી સરકારી અને તમામને મિત્રો સરકારી કર્મચારી ગણવા જોઈએ વગેરે જેવા લાભો જે છે તે લાભો માટે અને સાથે સરકારી કર્મચારીને લગતા લાભો આપવા માટે પણ ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા મિત્રો તેનો કોઈપણ જાતનો અમલ થયો નહોતો। પરંતુ ગતરોજ મિત્રો અમદાવાદ જિલ્લામાં જે છે તે સુપ્રીમ કોર્ટના આદેશને માંડી અને અમદાવાદ જિલ્લાના ICDS પ્રોજેક્ટ દ્વારા ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ મિત્રો ઘણા ખરા જે રિટાયર્ડ થયેલા છે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમને મિત્રો ગ્રેજ્યુટી ચૂકવવા માટેનો જે છે તે વાત મહત્ત્વની માહિતી પ્રાપ્ત થઈ છે, એટલે કે ગ્રેજ્યુટી ચૂકવી દેવામાં આવી છે। મિત્રો ગતરોજ આ ગ્રેજ્યુટી ચૂકવવામાં એક ગેરરીતિ થઈ હતી, જેને લઈને આ કેસ પ્રકાશમાં આવ્યો છે અને તેના લીધે આપણને માહિતી મળી છે કે આ ગ્રેજ્યુટી જે છે તે ચૂકવવાનું મિત્રો સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં શરૂ કરી દેવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2014 અને ત્યારબાદ રિટાયર થયેલા તમામ જે કાર્યકર તેડાગર બહેનો છે તેમને મિત્રો આ ગ્રેજ્યુટી મળવાપાત્ર થશે। સરકાર દ્વારા હાલ વિચારણા હેઠળ છે કે 2014 પહેલાંના જે રિટાયર થયેલા જે કાર્યકર તેડાગર બહેનો છે તેમને પણ આ લાભ આપવામાં આવશે તેવી પણ વાત ચાલી રહી છે, પરંતુ હાલ પૂરતું વર્ષ 2014 પછીના રિટાયર થયેલા કર્મચારી બહેનોને આ લાભ જે છે તે આપવાનું શરૂ થઈ ગયું છે મિત્રો। તો મિત્રો આખરે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશને માની લેવામાં આવ્યો છે અને જે ગ્રેજ્યુટીનો લાભ છે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને તે હવે આપવાનું મિત્રો વિવિધ જિલ્લાઓમાં શરૂ થઈ ગયું છે મિત્રો। ગત રોજ અમદાવાદ જિલ્લામાં મિત્રો આવો જ એક ગેરરીતિનો કેસ સામે આવતા આ માહિતી આપણને પ્રાપ્ત થઈ છે, જેમાં લખવામાં આવ્યું છે કે 5 આંગણવાડી કાર્યકરને ગ્રેજ્યુટી મેળવવા બાબતે બાળ વિકાસ અધિકારીને નોટિસ આપવામાં આવી છે। રાજ્ય સરકારના નિર્દેશ બાદ મ્યુનિસિપાલિટીએ 482 આંગણવાડી કાર્યકરને ગ્રેજ્યુટી આપી હતી, પરંતુ 5ને ખોટી રીતે 2.5 લાખ અપાયાનું ધ્યાને આપવાતા મ્યુનિસિપાલિટીએ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરને નોટિસ આપી નાણાકીય ઉચાપત બદલ તેમની સામે પોલીસ ફરિયાદ કેમ ન કરવી તેવો ખુલાસો માંગ્યો છે। એક સાથે 482 આંગણવાડી કાર્યકરોને કુલ રૂપિયા 2,83 કરોડ રકમ ચૂકવાઈ છે। જો કે આંગણવાડી કાર્યકરને નિયમ પ્રમાણે નિમણૂક થઈ હોય અને નિવૃત્ત થયા હોય તેમને જ આ રકમ ચૂકવવાની હતી। જો કે મ્યુનિસિપાલિટીના અધિકારીએ 5 આંગણવાડી કાર્યકરને પણ આ લાભ આપ્યો હતો કે જેમની નિમણૂક નિયમ પ્રમાણે થઈ ન હતી, જે બાબત ધ્યાને આવતા નાણાં રિકવરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 5 આંગણવાડી કાર્યકરને મ્યુનિસિપાલિટી દ્વારા 2.5 લાખ રકમ ચૂકવાઈ છે। આ કૌભાંડ સામે આવ્યા બાદ મ્યુનિસિપાલિટીએ તમામ 482 જેટલા લાભાર્થીઓ પાસે તેમના એપોઇન્ટમેન્ટ લેટર અને તેમની નિવૃત્તિના પત્રોની નકલ મંગાવવામાં આવી છે મિત્રો। આમ સરકાર દ્વારા મિત્રો અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જે છે તે 482 જેટલા કાર્યકરોને ગત રોજ મ્યુનિસિપાલિટીની જે ગ્રેજ્યુટી છે તે ચૂકવી દેવામાં આવી છે। આમ સરકારે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા જે કરવામાં આવી છે મિત્રો ટકોર, તેનો પહેલો મુદ્દો સ્વીકારી લીધો છે અને હવે બીજા મુદ્દા પર ફોકસ છે કે ક્યારે સરકાર આવા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જે રાજ્યના ICDS પ્રોજેક્ટ હેઠળ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત છે તેવા 1,06,000 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ક્યારે સરકાર સરકારી કર્મચારી જાહેર કરે છે અને સરકારી કર્મચારીઓને જેમ મિત્રો PF, ESIC, મેડિકલ વગેરેનો લાભો આપી અને આવા જે આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ
ગ્રાઉન્ડ લેવલે કામ કરી અને સરકારને અતિ મહત્ત્વનો મિત્રો સરકારમાં ભાગ ભજવી રહ્યા છે. સાથે જ જે બાળકો છે કે જે 3થી લઈ અને 6 વર્ષના બાળકો કે જેમને પોષણ, આરોગ્ય અને પૂર્વ પ્રાથમિકની જે જવાબદારીઓ આવી બહેનો નિભાવી રહ્યા છે. એટલે કે મૂળભૂત રીતે જે ભારતનું ભાવિ ઘડવાનો પાયો જે છે તે આ બહેનો નાખે છે. એટલે ભારતનું ભાવિ ઘડનાર આવી બહેનોને ચોક્કસથી સરકાર ટૂંક સમયમાં સરકારી કર્મચારી જાહેર કરે અને સાથે જ સરકારી તમામ લાભો આપે તેવી આશા સહ. જય હિન્દ. અસ્તુ.